અલગ રમત લઈને આવ્યો કે કેવી રીતનું આમ થાય ને કે હે લે પૂછતી પૂછી જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો અમે જો હજી આજ વાડીએ છીએ હજી ગયા નથી હમણાં તો આજ નથી તો હજી રોકાવાનું થાય એટલે જવાનું હજી કંઈ નક્કી નથી તો અમે આવ્યા હતા મહેમાની કરવા એટલે કહેવા જ નથી કે આવ્યા હતા મળવાનું બેહાડી દળવા એવું કામ કરાવે છે અમારી પાસે તો અમે હું નેવરી બેઠી હતા મને એમ કે હાલ તું મારે હે કામ કરાય થોડું અમારા રીંગણીમાં છે ને થોડોક રોગ આવી ગયો છે મારા ભાઈ રીંગણીમાં તો એ રીંગણી સાફ કરે છે અને હાર મને તે લગાડી દીધી સાફ કરવા રીંગણી એમાં હું રોગ છે તો કે મને કંઈ ખબર ન પડતી પણ એ મને કહે અને અમારા ભાઈ એમને થોડીક મદદ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થોડીક મદદ કરવા આવ્યા છે કે ફૂઈને મદદ કરાવવા જ આવે એમ કા તમે બધા કહેજો કે આમાં શું રોગ કહેવાય એમ શું છે ભાઈ આમાં રોગ ડોકા મવડી એનાથી શું થાય એનાથી રીંગણા નો બેહવા દે અને આપણે રીંગણીમાં ફાલ નો આવે ઠીક એવું છે રીંગણી વધે નહીં આ ફાલ હે ને એ બધો ખાઈ લે ખાઈ જાય એટલે રીંગણી નો આવવા દે બીજું નવું રીંગણું ન હોય એ બધું ખાઈ લે એટલું આ ફાલ નો બે આ રીતનું છે આ રીતનું જો અમારા ફૂઈ મંડે પડ્યા છે બધું સાફ કરવા આવું કરના આ જો રીંગણું આવું કરી નાખે બગાડી નાખે રીંગણું આખું બગાડી નાખે ફાલ નો બેહવા દે હું હોય એ બધું હળી જાય હોય એ બધું હળી જાય ડોકા મવડી કરે ડોકામાં વળી કહેવાય એને હા તો મારા ફૂઈને મારા કાકા લેવા માંડ્યા હે બધું ફાલ બેઠો ભગવાનનો ફાલ બેહે છે ફાલ બેહે હે બેહીને જો ભાઈ કાકા આવી કંઈક રીંગણી કાઢ ઝાડવા સોંપા જાય પણ કાર્તિક રોવા માંડ્યો પાછું આવવું પડ્યું એમાં હરખો બ્લોગે ન ઉતરો એટલે કાલના બ્લોગમાં થોડુંક ખોટું ન મળતા લાઈક કરો શેર કરો કોઈ કંઈક કે હું સાંભળો પેલા હરખું કાલના વ્લોગમાં એમાં એવું છું કે કાલ છે ને નેટ નહોતું હાલતું ને તે વિડીયો પડ્યો નહીં એના હિસાબે વિડીયો સવારમાં પડ્યો ને એમાં કાંઈ કોઈ જોયો નહીં બહુ કોમેડીનો વિડીયોમાં તમે બહુ બધા એમને સપોર્ટ આપ્યો તો એવો ને એવો સપોર્ટ આપતા રહેજો બધા સબસ્ક્રાઈબ કરતા જજો કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો જ અમારે વિડીયો બનાવવાનું મન થાય નકર ન થાય વિડીયો બનાવવાનું મન ખુશીબેન તો કોમેડી રીલ બનાવે છે પણ અમને હું વ્લોગ તો બનાવું છું પણ થોડીક મહેનત કરી પણ તમે થોડોક સપોર્ટ આપો તો અમને વધારે મજા આવે મહેનત કરવાની તો મિત્રો તમે સપોર્ટ આ મિત્રો કંઈક ઓલું આવી ગયું હે હું છે એ કહેજો તમે અને દવા છાંટવી પડશે માંડવીમાં એવી આ તો અમારા દીપક કંઈક માંડવી છે બહુ સારી થઈ જાય મીઠા હે સોળા વહેલો એનો લાંબો ન થવા દેવાય એટલે વહેલો બહુ લાંબો થઈ જાય કામ કરી વાત કરે પેલા છે ને રીંગણીના ઓલા કપાવ્યા હવે કે સોળાના વેલા કાપી નાખે એક પછી એક કામ કરી વાત કરે આમાં કામમાં તો નિવૃત્ત નથી થતી મારે આ જવાનું છે પણ જવા નહીં દે લાગે છે કામ કરાવી હવે આમાં બધું કાપી નાખી કેમ કે મોટી હું કહું એટલે થોડુંક આવું આટો મારો એટલે થોડુંક કામ તો કરાવવું પડે નાના ભારું છે એને થોડુંક શીખવાડવું પડે શીખવાડવું કેમ તો કે હાલે નહીં એને કાંઈ એટલી બધું આમ આવડે નહીં મહેનત કરતા આમાંથી હું કરવું હું આગળ મોટા હોય તો વાંધો ન આવે નાના હોય એટલે થોડુંક શીખવાડવું પડે બાકી તો મારા ફૂઈ તો કાપવા માંડ્યા હાલો બધા વહેલા કાપવા વહેલા તો કાપવા જ પડશે નાના તો હાલશે તમારી તો હાલ છે નહીં ક્યારેક મહેનત કરાવી તો સારું પડે એમ તો તમારી વાડીએ કંઈ કામ પણ હોય તો મને કહેજો ને આવી મને તો આમાં બહુ આવડે નહીં પણ આ તો થોડું થોડું શીખીએ તમારે બધાને વાડીએ જો બકાલું હોય તો બધા કોમેન્ટ કરજો કે આ બકાલું કેવું કહેવાય એમ આમ તો છે ને પીળું પડી ગયું છે ને હજી કાંઈ ગવાર ને એવું કાંઈ આવતું છું નથી ને જો તમારી વાડીએ બકાલું વાવેલું હોય તો અમને કહેજો કે આમાં શું વાંધો છે બકાલામાં એમ તો અમને ખબર પડે કે આમાં અમારે શું કરવું પડે શું નહીં તો અમે એવી રીતની આ સેવા કરે તો આમાં કંઈક બકાલું આવતું થાય બકાલું લગભગ 2 મહિનાનું થઈ ગયું પણ હજી કાંઈ આવતું છું નથી દોડ ને ઉપર બધું વાવી દીધું એ કાંઈ ખેતર નાનું છે પણ વાવેલું હા ખેતર નાનું હોય પણ વાવેલું અલગ અલગ ને બધું આમ લાઠ વાવેલું હોય એ ખાવા પૂરતી એમની અડધું વેચવાનું હોય પણ અમારે માર્કેટમાં અડધું વેચવાનું હોય અડધું ખાવાનું હોય બધી રીતે વધે તો જવા દેવાનું તમારે કોઈને બકાલું ખાવું હોય તો કોમેન્ટ કરજો અને આવજો બધા 5 કિલો રીંગણા મોકલાવું મારા વાલા બધા કોમેન્ટ કરજો ને આવજો બધા અમારા વાડીએ બકાલું ખાવા
બકાલું છે, માંડવી છે, ડોડા છે, રીંગણી છે, બધું છે રમતા. ખાવું હોય તો આવજો અને કોમેન્ટ કરજો. બકાલું બધું હે ને ઓરિજિનલ દવા વગરનું છે ને એ બહુ ઢૈસાનું છે બકાલું, એટલે બહુ મીઠું લાગે એનું શાક. હું તો કાંઈ નહીં અમારે વાડીનું ખાઈ બહારથી લાવીને કે બહારથી લાવીને ઓરિજિનલ ન હોય, એમાં દવા છાંટી હોય. એટલે અમે અમારે ઘરનું ખાવાનું હોય એટલે અમે દવા ન છાંટીએ એમાં. બાકી હવે એટલા વહેલા કાપવાના હે, અમે વેલા કાપી લઈએ પછી મળીએ પાછા. જો આ મીંદરીને બસાને હું થઈ જાય છે ને કઈ ખબર નથી. તો આમ પકડે તો પાછું આમ કરે છે. અને આમાં નાનો છે ને કઈ કલસડી બધું ભેગું કરી દે, કઈ બોલે નહીં, ચાલે નહીં, કાંઈ નહીં. તો બધા કહેજો કોમેન્ટ કરીને કે આ મીંદરીને બસાને શું થાય તો આમ કરે. કેટલું બળ કરે આમ પકડી લીધું. જો આમ કરી તો હું એ જો 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 કઈક અલગ પ્રકારનું થઈ ગયું એને. જો 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 સુસાઇડ કરી લીધું છે ને એવું લાગે. તો બધા કોમેન્ટ કરીને કહેજો જરૂર ને જરૂર કે આને શું થાય. જો ભાઈ ગઈ